આપણા લેક્ચરમાં શું ભણીશું તો કે પહેલું છે હાઉ અલ્ટરનેટિંગ ઈએમએફ ઇઝ જનરેટેડ. તો કે ભાઈ અલ્ટરનેટિંગ ઈએમએફ મળે છે એ આપણે કઈ રીતે મળશે, શું સિદ્ધાંત છે એની પાછળ કે જે આપણે અલ્ટરનેટિંગ કયા સિદ્ધાંતને યુઝ કરવાથી આપણે અલ્ટરનેટિંગ ઈએમએફ મળે છે. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ મેં કીધું પ્રમાણે વોલ્ટેજ કે કરંટના બે પ્રકાર છે, ડીસી કરંટ ને એસી કરંટ. બરાબર, ડીસી વોલ્ટેજ અને એસી વોલ્ટેજ. તો ડીસી અને એસી તો અલ્ટરનેટિંગ કરંટ, એસી મતલબ કે અલ્ટરનેટિંગ કરંટ. તો અલ્ટરનેટિંગ કરંટની ઈએમએફ કઈ રીતે ઉત્પન્ન થાય છે તો એનો સિદ્ધાંત શું છે એની પાછળ, જે આપણે બધી ઇલેક્ટ્રિસિટી યુઝ કરીએ છીએ કયો યુઝ એમાં એ પાવર યુઝ કરીએ છીએ તો કે એસી પાવર, એસી કરંટ, એસી વોલ્ટેજ યુઝ કરીએ છીએ. તો એ એસી વોલ્ટેજ કે એસી કરંટ છે એને કઈ રીતે આપણે ઉત્પન્ન કરી શકીએ તો એનો સિદ્ધાંત શું છે, તો આપણે આજે શું સમજશું એનો સિદ્ધાંત સમજીશું. તો હાઉ અલ્ટરનેટિંગ ઈએમએફ ઇઝ જનરેટેડ. તો એક સિમ્પલ એવો સિદ્ધાંત છે, સામાન્ય એવો સિદ્ધાંત છે કે શું તો કે ત્રણ વસ્તુની જરૂરિયાત પડે. જો ઈએમએફ તમારે પ્રોડ્યુસ કરવું હોય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તો તમારે ત્રણ વસ્તુની જરૂરિયાત પડે. કઈ તો કે પહેલું તો તમારી પાસે હોવું જોઈએ તો કે કંડક્ટર હોવો જોઈએ. કંડક્ટર એટલે કે વાહક હોવો જોઈએ. સેકન્ડમાં તમારી પાસે શું હોવું જોઈએ તો કે મેગ્નેટિક ફિલ્ડ. શું હોવું જોઈએ? મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. અને ત્રીજી શું વસ્તુ જરૂરિયાત પડે તો કે આ બે વચ્ચે શું હોવી જોઈએ કે રિલેટિવ મોશન હોવી જોઈએ, સાપેક્ષ ગતિ હોવી જોઈએ. કેવી? રિલેટિવ મોશન. જો આ ત્રણ વસ્તુ તમારી પાસે હોય તો તમે અલ્ટરનેટિંગ ઈએમએફ પ્રોડ્યુસ કરી શકો, ઉત્પન્ન કરી શકો. તો કઈ રીતે તો કે જ્યારે ધારો કે કોઈ આવું અલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે, આ એની હું દિશા દોરું છું, આ બ્લેક જે સાઇન દોર્યું છે એ શું છે મારું મેગ્નેટિક ફિલ્ડની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા. ધારો કે લેફ્ટ ટુ રાઈટ છે. અને જો એમાં હું કંડક્ટર રાખવામાં આવે, ધારો કે મારો કોઈ કંડક્ટર છે, હજી રેડ થી બતાવ્યું શું છે કંડક્ટર, વાહક, કોપર છે, એલ્યુમિનિયમ છે, તો બધા કેવા કહેવાય? વાહક કહેવાય. બરાબર, તો જો એને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે અને જો એને ફેરવવામાં આવે, ચુંબકીય ક્ષેત્રને સ્થિર રાખો, કંડક્ટરને ફેરવો, જો કંડક્ટરને કોઈ માધ્યમ દ્વારા કોઈ બીજું કેવું બળ આપો તો જો એ રોટેશન કરે, જો ગતિ કરે તો શું થશે તો કે આ વાહકમાં શું થશે તો કે અલ્ટરનેટિંગ ઈએમએફ ઉત્પન્ન થશે. આ શું થશે? વાહકમાં અલ્ટરનેટિંગ ઈએમએફ ઉત્પન્ન થશે. એટલે સામાન્ય સંદર્ભમાં જ્યારે કોઈ વાહક દ્વારા ચુંબકીય ક્ષેત્રને કાપવામાં આવે ત્યારે વાહકમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે. આને શું કહેવાય? ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિકનો સિદ્ધાંત. આ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કહેવામાં આપેલો છે. અને એટલા માટે આના લીધે જ આપણી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા તો ઇલેક્ટ્રિસિટીમાં જે વેગ મળ્યો છે, જે ચીપેસ્ટ ફોર્મ ઓફ એનર્જી કહેવાય છે ઇલેક્ટ્રિકલ એનર્જી, એ આ સિદ્ધાંતને કારણે મળી છે. એટલા માટે ફેરાડેને ફાધર ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કહેવાય. બરાબર છે. તો શું પાછું એકવાર, જ્યારે કોઈ વાહક દ્વારા ચુંબકીય ક્ષેત્રને કાપવામાં આવે ત્યારે વાહકમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે. જો કાપવું જોઈએ મતલબ કે રિલેટિવ મોશન હોવું જોઈએ. મેગ્નેટિક ફિલ્ડ સ્થિર હોય તો કંડક્ટર રોટેશનમાં હોવું જોઈએ, અથવા જો કંડક્ટર તમારું સ્થિર હોય તો મેગ્નેટિક ફિલ્ડ રોટેટ થવું જોઈએ. એટલે કહેવાનો મતલબ એ કે કોઈ બે વસ્તુ છે, બે વચ્ચે કેવું જોઈએ? રિલેટિવ મોશન હોવી જોઈએ. બે જો રિલેટિવ મોશન ન હોય, સપોઝ કે બે પણ 50 ની સ્પીડે ફરતા હોય તો રિલેટિવ મોશન કેવી થાય? 0. પણ જો કોઈ એક પદાર્થ સ્થિર છે અને બીજો પદાર્થ 50 ની સ્પીડથી ફરતો હોય તેને કેવી કે 50 ની રિલેટિવ સ્પીડ છે એમ કહેવાય. તો ઈ તયે આપણે શું મળે? ઈએમએફ મળે. તો રિલેટિવ મોશન હોવી ફરજિયાત છે. તો ત્રણ વસ્તુ મગજમાં રાખવાની. જો તમારે ઈએમએફ ઉત્પન્ન કરવું હોય તો ત્રણ વસ્તુ હોય તો તમે આરામથી ઈએમએફ ઉત્પન્ન કરી શકો. તો શું? એક કંડક્ટર એટલે કે વાહક, એ તમારું ગૂંચળું પણ હોઈ શકે, સિમ્પલ કંડક્ટર પણ રાખો. જનરલી આપણે અલ્ટરનેટર હોય છે, અલ્ટરનેટરમાં શું થાય? અલ્ટરનેટિંગ કરંટ ઉત્પન્ન થાય, અલ્ટરનેટિંગ ઈએમએફ ઉત્પન્ન થાય. તેમાં શું હોય? એક કોઇલ હોય, આખું ગૂંચળું હોય. તો એ ગૂંચળામાં શું કરતું હોય કે ચુંબકીય ક્ષેત્રની અંદર રોટેટ થતું હોય. રોટેશન હાટુ શું કરે તો કે તમારે થર્મલ પાવર પ્લાન્ટ જુઓ, તેમાં જે સ્ટીમ ટર્બાઇનને લીધે તમને મિકેનિકલ આઉટપુટ મળે છે, એ શું કર્યું હોય? કંડક્ટર સાથે અથવા તો મેગ્નેટિક ફિલ્ડ સાથે જોઈન્ટ કર્યું હોય કે જે કંડક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચે શું આપે? રિલેટિવ મોશન આપે. બરાબર, સાપેક્ષ ગતિ આપે. બીજું કંડક્ટર હોવું જોઈએ, મેગ્નેટિક ફિલ્ડ હોવું જોઈએ અને બે વચ્ચે રિલેટિવ મોશન હોવી જોઈએ. જો આ ત્રણ વસ્તુ ભેગી થાય તો તમારું અલ્ટરનેટિંગ ઈએમએફ ઉત્પન્ન થશે. અલ્ટરનેટિંગ ઈએમએફ ઇઝ જનરેટેડ whenever conductor cuts the magnetic field. Whenever conductor cuts the magnetic field, an EMF will be produced in the conductor. An EMF will be produced in the conductor. Okay, તો આ હતો સિમ્પલ એવો સિદ્ધાંત how alternating EMF is generated. Okay, હવે આગળ વધતા તો વેવફોર્મ ઓફ અલ્ટરનેટિંગ ઈએમએફ. હવે અલ્ટરનેટિંગ ઈએમએફ ઉત્પન્ન થયું તો ભાઈ કે અલ્ટરનેટિંગ ઈએમએફ નો ગ્રાફ કેવો હશે, એને આપણે ડ્રો કરવું હોય તો કઈ રીતે ડ્રો કરી શકીએ? તો બહુ ઈઝી છે.
ઈ જ્યારે તમારું ઇક્વેશન ડિરાઈવ કરો તો શું મળશે તમને ઈ બરાબર આ જે EMF ઉત્પન્ન થયું તો EMF ની કાંઈ પણ કિંમત તો હશે તો EMF ની કિંમતનું સૂત્ર શું થાય તો E બરાબર EM sin થીટા થાય E બરાબર EM sin થીટા બરાબર તો આપણે જોઈ શકીએ છીએ કે E છે એ પ્રોપોર્શનલ ટુ કેમાં થશે તો કે sin થીટા થાય આપણે ડેરિવેશન મહત્વનું નથી ઇલેક્ટ્રિકલ સ્પેસિફિક ઇલેક્ટ્રિકલ હોત તો તમારે ડેરિવેશન આવત પણ તમારા પોઈન્ટ સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ ખાલી શું તમને ઇક્વેશન કહી દો તો E બરાબર EM sin થીટા થાય જો જે EMF ઉત્પન્ન થયું EM એટલે મેક્સિમમ મહત્તમ કિંમત કેટલી છે ઉત્પન્ન થતા EMF ની અને sin થીટા સાથે વેરી થાય sin થીટા સાથે ઈ વેરી થાય જો તમે ગ્રાફ ડ્રો કરવામાં આવે તો આવી રીતના સાઇન વેવ આપને ખબર છે સાઇન વેવ નો ગ્રાફ આવી રીતના છે તો આ તમારું થીટા તમારે x એક્સિસ ઉપર ને y એક્સિસ ઉપર શું તમારે ડ્રો કરવાનું E એટલે EMF તો આવી રીતના જેમ થીટા વધતો જાય એમ કેવું થાય તો આ 0 થી આ 360 ડિગ્રી હોય 0 થી એક આખી સાયકલ એક આખું રોટેશન અહીંથી સ્ટાર્ટ થયું આખું રોટેટ થઈને પાછું જો અહીંયા આવે તો કેટલું કરે અંતર કેટલું ખબર છે કે આપણે 360 ડિગ્રી કહેવાય તો આ 360 ડિગ્રી માટેનું સાયકલ છે બરાબર આ તમારી 180 ડિગ્રી અહીંયા તમારે 90 ડિગ્રી આવશે અને આ આપણું 270 બરાબર તો એક રોટેશન આખું જે પૂરું થાય તો આવો ગ્રાફ મળે તમને EMF અહીં જે તમે પોટેન્શિયલ મેઝરમેન્ટ કરો તો આવી રીતના એની કિંમત વેરી થતી હોય છે તો આ શું છે સાઇન વેવ એટલે ઉત્પન્ન થતા અલ્ટરનેટિંગ EMF નું વેવફોર્મ કેવું હોય તો કે સાઇન વેવ જેવું હોય કેવું હોય સાઇન વેવ હોય છે બરાબર છે તો આ હતું વેવફોર્મ ઓફ અલ્ટરનેટિંગ EMF આવી રીતના અલ્ટરનેટિંગ EMF ને ડ્રો કરવામાં આવે છે બરાબર જનરેટ કઈ રીતે થાય સમજાયું અલ્ટરનેટિંગ EMF નો ગ્રાફ કેવી રીતના છે એ મેં તમને દર્શાવ્યો આ એનું સૂત્ર લખ્યું છે તો અલ્ટરનેટિંગ EMF કેના સમપ્રમાણમાં બદલે છે તો કે sin થીટા તો આ sin વેવ નો ગ્રાફ આ તમારો x એક્સિસ ઉપર થીટા અને y એક્સિસ ઉપર E અને જે આ મેક્સિમમ અહીંયા તમે જોઈ શકો છો કે આ મેક્સિમમ કિંમત છે તો આ મેક્સિમમ કિંમત એટલે શું તમારું EM શું EM જે આ તમારું EM ડ્રો કર્યું હતું એ તમારું આ EM મહત્તમ કિંમત sin વેવ ની મહત્તમ કહેવાનું કારણ કે sin 90 કેવો થાય 1 થાય sin 90 કેટલો થાય 1 એટલે E બરાબર કેવું થશે EM એટલે મહત્તમ કિંમત અહીંયા મળે બાકી જો બધાની કિંમત અહીંયા કરતા ઓછી હશે મહત્તમ કિંમત ક્યારે મળે 90 ડિગ્રીએ પછી ક્યાં નેગેટિવ માં મહત્તમ મળે અહીંયા કેવી છે નેગેટિવ વેલ્યુ આ પોઝિટિવ અને નેગેટિવ તો નેગેટિવ માં મહત્તમ ક્યારે મળશે તમને 270 ડિગ્રીએ બરાબર તો આ હતું વેવફોર્મ ઓફ અલ્ટરનેટિંગ EMF હવે તો કે ભાઈ EMF જનરેટ કર્યું એ ખબર પડી ગઈ આપણે કઈ રીતે જનરેટ થાય એનો ગ્રાફ પણ જોયો તો કે હવે અમારા અલ્ટરનેટિંગ EMF છે એને ઓળખવું કઈ રીતે એની કઈ કેવી ગુણ છે ક્યાંક કેવી કેરેક્ટરિસ્ટિક છે તો આપણે ખબર પડે કે નહીં ભાઈ અલ્ટરનેટિંગ EMF છે બરાબર તો કેમ આપણે કોઈ પણ વસ્તુ છે ગાડી હોય તો ગાડીની એવરેજ જોઈએ એની સીટિંગ કેપેસિટી કેટલી છે બરાબર આવી રીતના આપણે જોતા હોય છે એના પેરામીટર્સ તો એવી જ રીતના હવે આપણે જોશું ટર્મ્સ રિલેટેડ ટુ AC એટલે અલ્ટરનેટિંગ કરંટ તેવી કયા ટર્મ્સ રિલેટેડ છે આપણા અલ્ટરનેટિંગ વેવફોર્મ સાથે તો પહેલું છે સાયકલ પહેલું શું છે એની સાયકલ તો સાયકલ એટલે શું આપણે એક અલ્ટરનેટિંગ વેવ ડ્રો કરી નાખવાનો કે જ્યારે કોઈ ક્વોન્ટિટી 0 થી પોઝિટિવ દિશામાં કોઈ એક દિશામાં વધીને મહત્તમ થાય પછી ઘટીને શૂન્ય થાય ત્યારબાદ તેની વિરુદ્ધ દિશામાં વધીને મહત્તમ થાય અને ત્યારબાદ પાછું ઘટીને કેવી થાય શૂન્ય થાય તો આ સંપૂર્ણ આવર્તનને સાયકલ કહેવાય પાછું કે જ્યારે કોઈ ક્વોન્ટિટી કોઈ વેવફોર્મ 0 થી વધીને 0 થી વધીને મહત્તમ થાય કોઈ એક દિશામાં મહત્તમ થાય ત્યારબાદ ઘટીને પાછી શૂન્ય થાય અહીંયા કેવી થઈ જાય અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી શૂન્ય હવે ત્યારબાદ વિરુદ્ધ દિશામાં આ ઉપર હતું હવે વિરુદ્ધ દિશામાં ત્યારબાદ વિરુદ્ધ દિશામાં જો વધીને મહત્તમ થાય અને જો પાછી ઘટીને શૂન્ય થાય તો આ સંપૂર્ણ આવર્તનને શું કહેવાય તો કે સાયકલ કહેવાય શું કહેવાય સાયકલ ઓકે તો સાયકલ સમજાઈ ગઈ હવે આવે છે તો ટાઈમ પીરિયડ તો કે ટાઈમ પીરિયડ એટલે શું તો કે આ એક સાયકલ થઈ આને શું કહેવાય એક સાયકલ થઈ પછી આવી રીતના બીજી સાયકલ ત્રીજી સાયકલ એવી રીતના જેમ જેમ મારા રોટેશન ફરતા જાય મારી સાયકલ કેવી થઈ જાય આગળ વધતી જાય બરાબર હવે એક સાયકલને પૂરો થવા લાગતા સમયને શું કહેવાય એનો ટાઈમ પીરિયડ આ જ્યારે પૂરું થાય તો આ શું કહેવાય એનો ટાઈમ પીરિયડ એક સાયકલને પૂરો થવા માટે લાગતા સમયને શું કહેવાય એનો
અલ્ટરનેટિંગ કરંટનો ટાઈમ પીરિયડ ને ગુજરાતીમાં કહેવાય આવર્તકાળ. શું કહેવાય? આવર્તકાળ. આવર્તકાળ એટલે શું? એક સાયકલને પૂરો થવા લાગતા સમયને શું કહેવાય? એનો ટાઈમ પીરિયડ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીને ગુજરાતીમાં કહેવાય આવૃત્તિ. તો કે આવૃત્તિ એટલે શું? તો કે વિદ્યાર્થી મિત્રો, આ તમારી એક સાયકલ થઈ, બીજી સાયકલ, ત્રીજી સાયકલ, જેમ જેમ સમય ફરતો જાય, જેમ જેમ તમે રોટેશન ફેરવતો જાવ, ઈએમએફ ઉત્પન્ન થશે. એવી જ રીતના આવી અલ્ટરનેટિંગ વેવફોર્મ ઉત્પન્ન થતું જશે. શું? જેમ જેમ મારા રોટેશન ફરતા જાય, જેમ જેમ સમય આગળ જતો જાય, રોટેશન તો કન્ટિન્યુઅસ આપવાનો છું, કારણ કે મારે અલ્ટરનેટિંગ ઈએમએફ ઉત્પન્ન કરવાનું. અલ્ટરનેટિંગ ઈએમએફ ઉત્પન્ન થશે, એમાં વેવફોર્મ કેવા થઈ જશે? આગળ વધતી જાય, એક, આ બીજું, આ ત્રીજું, એવી રીતના. તો જ્યારે એક સેકન્ડમાં પૂર્ણ થતા આવર્તનને શું કહેવાય? એની ફ્રીક્વન્સી. શું? એક સેકન્ડમાં, અહીંયા ગ્રાફ ડ્રો કરું, ધારો કે અલ્ટરનેટિંગ ઈએમએફ છે, બરાબર? આ કેટલી થાય? આપણી સાયકલ પૂરી થાય છે, બરાબર? તો જો અહીંયા કેટલી સાયકલ પૂરી થઈ? આ એક સાયકલ, આ બીજી સાયકલ, અહીંથી અહીંયા એક થી બે, આ ત્રીજી, પછી એવી રીતના આગળ જાવ તો અહીંયા ચોથી. તો આવી રીતના 4 સાયકલ પૂરી થઈ. જો આ 1 સેકન્ડ સમય લાગે, જો 4 સાયકલ ને પૂરો કરતા 1 સેકન્ડ લાગે, તો એની ફ્રીક્વન્સી કહેવાય કેટલી? 4 હર્ટ્ઝ. આનો યુનિટ કેમ આવશે? હર્ટ્ઝમાં. SZ. ટાઈમ પીરિયડ, ટાઈમ છે, ટાઈમ એટલે શું? સમય એટલે સેકન્ડ. આને કેવો આવશે? સેકન્ડ. આનો યુનિટ, ટાઈમ પીરિયડ નો યુનિટ શું? સેકન્ડ. ફ્રીક્વન્સી નો યુનિટ હર્ટ્ઝ. એને હું લખાય ખાલી HZ. શું લખાય? ખાલી કેપિટલ H અને સ્મોલ z. હર્ટ્ઝ. પૂરું નામ લખી દઉં અહીંયા, HERTZ. હર્ટ્ઝ. બરાબર? તો ફ્રીક્વન્સી ડેફિનેશન શું? તો કે 1 સેકન્ડમાં પૂર્ણ થતા નંબર ઓફ આવર્તનને, કે જેટલા આવર્તન પૂરા થાય એ સંખ્યાને શું કહેવાય? એની આવૃત્તિ કહેવાય. 1 સેકન્ડમાં પૂર્ણ થતા જેટલા આવર્તન પૂર્ણ થાય એટલા આવર્તનને શું કહેવાય? ફ્રીક્વન્સી કહેવાય, આવૃત્તિ કહેવાય. The number of cycle completed in 1 second. Number of cycle completed in 1 second is known as a frequency. એને શું કહેવાય? આવૃત્તિ, ફ્રીક્વન્સી. બરાબર છે? પછી આ ટાઈમ પીરિયડ એટલે તો કે એક સાયકલને પૂરો થવા લાગતા સમયને શું કહેવાય? ટાઈમ પીરિયડ કહેવાય. ફ્રીક્વન્સી એટલે શું? તો કે 1 સેકન્ડમાં પૂર્ણ થતા કેટલા આવર્તન પૂર્ણ થાય એટલા આવર્તનને શું કહેવાય? આવૃત્તિ કહેવાય, ફ્રીક્વન્સી કહેવાય. જેટલા આવર્તન પૂર્ણ થાય એને શું કહેવાય? એની ફ્રીક્વન્સી કહેવાય. નંબર ઓફ સાયકલ કમ્પ્લીટેડ ઇન 1 સેકન્ડ ઇઝ નોન એઝ એ ફ્રીક્વન્સી. આવૃત્તિ એને કેના વડે દર્શાવાય? તો કે સ્મોલ f વડે દર્શાવાય. ટાઈમ પીરિયડ ને કેના વડે દર્શાવાય? તો કે કેપિટલ T વડે મારફતે દર્શાવાય. તો આ જો આ બેનું સૂત્ર લખું તો કેમ મળશે? તો કે f બરાબર 1/t. f બરાબર 1/t. આ બેનું સૂત્ર છે. બરાબર? ઓકે. આપણા ભારતની ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ. કેટલી છે? 50 હર્ટ્ઝ. એટલે કે એનો મતલબ શું થયો? કે 1 સેકન્ડમાં 50 સાયકલ પૂરી થાય. ભારતની ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ. બરાબર? તમને જે સપ્લાય આવે છે 230 વોલ્ટ આવે છે, એમાં પેરામીટર એ અલ્ટરનેટિંગ કરંટ છે, તેનો પેરામીટર ચેક કરો તો 230 વોલ્ટ છે, એ ખબર પડી ગઈ. અને બીજું સાથે સાથે ફ્રીક્વન્સી પણ હોય. ફ્રીક્વન્સી કેટલી હોય છે? તો કે 50 હર્ટ્ઝ. કેટલી છે એની ફ્રીક્વન્સી? તો કે 50 હર્ટ્ઝ. એટલે આનો મતલબ શું થયો? કે 1 સેકન્ડમાં 50 સાયકલ પૂરી થઈ જાય. આવી 50 સાયકલ પૂરી થઈ જાય એટલે જ્યારે તમે સ્વિચ ઓન કરો છો એટલે ફટ દેર અને લાઇટ ઓન થઈ જાય, ફટ દેરનો ફેન ઓન થઈ જાય. એટલે કારણ કે બહુ ઓછા સમયમાં કેટલી થાય? વધારે પડતી સાયકલ પ્રોડ્યુસ થાય છે. એટલે 1 સેકન્ડમાં કેટલી? 50 સાયકલ પ્રોડ્યુસ થતી હોય છે. એટલે તમારે ફાસ્ટલી ઓન ઓફ થાય. એટલે એનો ટાઈમ પીરિયડ કેટલો થયો? તો કે 1/50. અહીંયા સૂત્રમાં મૂકું તો t ને કરતા બનાવો તો t બરાબર શું થશે? 1/f. આ t બરાબર શું થશે? તો કે 1/f. તો f કેટલું છે? 1/50. 1/50 કરવો એટલે કેટલું આવશે? 20 મિલીસેકન્ડ અથવા તો 0.02 સેકન્ડ. ભારતનો જે સાયકલ ફ્રીક્વન્સી છે એનો ટાઈમ પીરિયડ કેટલો છે? તો કે 0.02 સેકન્ડ અથવા તો 20 મિલીસેકન્ડ. 1/50. આ જ સૂત્ર f બરાબર 1/t. કેપિટલ t ને કરતા બનાવો એટલે 1/f. t બરાબર 1/f થયું. બરાબર? તો 1/50. કારણ કે ભારતની ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ. 1/50 કરો એટલે કેટલો આવશે? 0.02 સેકન્ડ. એટલે 20 મિલીસેકન્ડ. ભારતમાં એક સાયકલને પૂરો થવા માટે કેટલો સમય લાગે? તો કે 20 મિલીસેકન્ડ અથવા તો 0.02 સેકન્ડ. બરાબર? હવે ત્યારથી આગળ આવીએ
હવે હું આવે છે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. તો કે ઇન્સ્ટન્ટેનિયસ ને ગુજરાતીમાં શું કહેવાય? તાત્ક્ષણિક કિંમત. વેલ્યુ એટલે કિંમત, ઇન્સ્ટન્ટેનિયસ એટલે તાત્ક્ષણિક કિંમત. તો તાત્ક્ષણિક કિંમત એટલે શું? કોઈ પણ સમયે, આ ધારો કે t1 સમય છે, t2 સમય છે, કોઈ પણ સમય લ્યો, ધારો કે t1 સમય છે, જેટલી તમને EMF ની કિંમત મળે, અહીંયા તમે y એક્સિસ ઉપર તમે ગ્રાફ પ્લોટ કરતો હોય તો અહીંથી તમે અહીંયા પોઈન્ટ આ t1 સમય તો અહીંયા આ પોઈન્ટ મળશે. તો આ પોઈન્ટ ઉપર જેટલી કિંમત મળે એ શું કહેવાય? એની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. એટલે અલ્ટરનેટિંગ વેવફોર્મમાં કોઈ t1 સમયે મળતી EMF ની કિંમતને એની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ કહેવાય. શું? કોઈ અલ્ટરનેટિંગ વેવફોર્મમાં કોઈ t1 સમયે કોઈ t સમયે મળતા EMF ની કિંમતને તે સમયની શું કહેવાય? ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ કહેવાય, તાત્ક્ષણિક કિંમત કહેવાય. જો આ સમય લઈશ, ધારો કે અહીંયા સમય લીધો તો આનું ગ્રાફ કરીશ તો આટલી વેલ્યુ આવી, તો આ જે વેલ્યુ આવશે એ શું થઈ? એની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. આ સમય છે તો આ સમય માટે કેટલી મળી? તો કે આ પોઈન્ટ મળે y એક્સિસ ઉપર, તો આ જે પોઈન્ટ મળશે એ તમને શું મળશે? એની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ મળશે. બરાબર? આ થઈ ગઈ તમારી ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ, તાત્ક્ષણિક કિંમત. કોઈ t સમયે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી માટે મળતા EMF અથવા તો કરંટને શું કહેવાય? એની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. વોલ્ટેજ પણ હોઈ શકે, કરંટ પણ હોઈ શકે. આ વોલ્ટેજ મેં દર્શાવ્યા, કરંટ પણ હોય અને વોલ્ટેજ પણ હોય. હવે આવે છે RMS વેલ્યુ. શું? RMS એટલે રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર, આનું પૂરું નામ શું થાય? RMS નું રૂટ મીન સ્ક્વેર. હવે RMS વેલ્યુ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, એક આપને પ્રશ્ન થવો જોઈએ કે જ્યારે ભાઈ હું DC ને 5 એમ્પિયર કહું, શું DC કરંટ કેટલો છે? ધારો કે 5 એમ્પિયર. કેમ તમે બે વોલ્ટેજ બેટરી લ્યો તો કે 5 વોલ્ટની છે, સેલ લ્યો તો 1.5 વોલ્ટનો છે, બેટરી ગાડી નાખી તો કે 12 વોલ્ટની છે, કે મોટી બેટરી હોય તો 24 વોલ્ટની. બરાબર? તો આપણે કહીએ 24 વોલ્ટ DC. હવે ઈ જ મારે AC માં જોવું હોય તો કેમ ખબર પડે કે 24 વોલ્ટ AC? તો ઈ કઈ રીતે નક્કી થાય? તો બે સરખા જો 24 વોલ્ટ AC બરાબર 24 વોલ્ટ DC માં લખવા હોય તો કઈ રીતે લખી શકું? એક આપણે કમ્પેરિઝન કરવી છે કે ભાઈ હું 5 વોલ્ટ મારો AC છે તો સામે કેટલા વોલ્ટના DC થાય? કેટલા વોલ્ટેજ હોય? વધારે હોય ઓછા હોવા જોઈએ ને? ઓછા હોઈ શકે. બરાબર? તો એ કેટલું થાય? તો બેની આપણે સરખામણી કરવી છે કે DC આટલો હોય તો AC આટલો જ હોય. બરાબર? એ આપણે કમ્પેરિઝન કરવી છે. તો એના માટે આપણે શું જરૂર પડશે? તો કે એક નવી વેલ્યુ ડિફાઇન કરવી પડે. આલ્ટરનેટિંગ ક્વોન્ટિટી છે ની વેલ્યુ ડિફાઇન કરવી પડે કે જો મહત્તમ કિંમત છે એ જ મહત્તમ કિંમત રહેશે. કે અહીં સપોઝ કે EM કેટલા છે? 50 વોલ્ટ છે. તો સામે હું DC 50 વોલ્ટ હોય, બે સરખા થાય કે ન થાય? એ આપણે હવે જોવાનું છે. તો એ કઈ રીતે કમ્પેરિઝન કરીશું? તો કેની મદદથી કરીશું? તો કે હીટની મદદથી કરીશું. કેની મદદથી? તો સરખું બેમાં રિઝલ્ટ આવે આવું શું બની શકે? તો કે હીટ, ટેમ્પરેચર. તો કે જ્યારે કોઈ પદાર્થમાંથી કોઈ રેઝિસ્ટન્સ છે, કોઈ પદાર્થ છે, બરાબર? હીટર કેમ છે? આપણે હીટરમાંથી કરંટ પસાર કરીએ, હીટર ગરમ થાય, જેટલી હીટ ઉત્પન્ન થાય. તો ધારે કોઈ પદાર્થમાંથી, ધારો કે કોઈ વાહકમાંથી જેટલા સમય માટે DC કરંટ પસાર કરવામાં આવે, શું? ધારે કે કોઈ પદાર્થમાંથી જેટલા સમયમાં DC કરંટ પસાર કરવામાં આવે અને જેટલી હીટ ઉત્પન્ન થાય, DC કરંટ પસાર કર્યો, પદાર્થ છે, હીટ ઉત્પન્ન થવાની જ છે. બરાબર? લોસીસ થવાના છે. તો જ્યારે કોઈ પદાર્થમાં હીટર જ છે, કેમ કે હીટરમાંથી કરંટ પસાર થાય તો લોસ થાય એટલે તમારું હીટર કેવું થાય? ગરમ થાય. અને પાણી તમારું કેવું થાય? ગરમ થતું જાય. એ પાણી શું કરે? હીટર ગરમ હોય ને પાણી તમારું કેવું હોય? ઠંડુ. એટલે ટેમ્પરેચર શું થાય? ટેમ્પરેચરનું વહન થાય એક પોઈન્ટ ઉપરથી બીજા પોઈન્ટ ઉપર. તો જેમ જેમ મારો કરંટ વધતો જાય એમ હીટ વધારે ઉત્પન્ન થાય ને તમારું પાણી કેવું થાય? ગરમ થાય. તો એવી જ રીતના હોય. તો ધારો કે કોઈ પદાર્થમાંથી જેટલા સમય માટે DC કરંટ પસાર કરવામાં આવે અને જેટલું હીટ એનર્જી ઉત્પન્ન થાય, જેટલી ઉર્જા ઉત્પન્ન થાય, જેટલી ટેમ્પરેચર ઉત્પન્ન થાય, એટલું જ ટેમ્પરેચર એટલે એટલું જ હીટ ઉત્પન્ન કરવા માટે એટલા જ સમય માટે આપવા પડતા AC સપ્લાયને શું કહેવાય? એની RMS વેલ્યુ કહેવાય. પાછું ધારે કોઈ પદાર્થમાંથી જેટલા સમય માટે DC કરંટ પસાર કરવામાં આવે અને જેટલી હીટ એનર્જી ઉત્પન્ન થાય તેટલી જ હીટ એનર્જી ઉત્પન્ન કરવા માટે તેટલા જ સમયમાં આપવા પડતા AC સપ્લાયને તેની RMS કિંમત કહેવાય. શું કહેવાય? RMS કિંમત કહેવાય. પાછું એકવાર, ધારો કે કોઈ પદાર્થમાંથી DC કરંટ પસાર કરવા જેટલા સમય માટે DC કરંટ પસાર કરવામાં આવે અને જેટલી હીટ એનર્જી ઉત્પન્ન થાય
એટલી જ હીટ એનર્જી ઉત્પન્ન કરવા માટે એટલા જ સમયમાં આપવા પડતા એસી સપ્લાયને શું કહેવાય? એની આરએમએસ કિંમત કહેવાય. એની શું કહેવાય? આરએમએસ કિંમત કહેવાય. બરાબર. તો ત્યારે આપણે જો આ ડેફિનેશન ઉપરથી ખબર પડે કે બે હીટ એનર્જી સરખી રાખી, જેટલા સમય માટે કરંટ પસાર કરતો હતો એટલો કરંટ પણ સમાન રાખ્યો, એટલે જેટલો ડીસી કરંટ પસાર કર્યો 5 એમ્પિયર ડીસી કરંટ પસાર કર્યો, અને મારા આરએમએસ જેટલો પસાર કરવો પડ્યો છે એટલી જ હીટ એનર્જી ઉત્પન્ન કરવાનો એટલા જ સમયમાં એ જ પદાર્થમાં, તો જેટલું મારે અલ્ટરનેટિંગ કરંટ પસાર કરવો હોય ને તો એ બેની વેલ્યુ કેવી થાય? સરખી. કારણ કે આપણે બધો પેરામીટર્સ હતા બધા કેવા લીધા? સરખા. એટલે આઈઆરએમએસ બરાબર શું થશે? તમને આઈઆરએમએસ બરાબર Im ભાગ્યા √2. આઈઆરએમએસ બરાબર શું થાય? Im ભાગ્યા √2 અથવા તો ઈઆરએમએસ બરાબર Em ભાગ્યા √2. એટલે કે તમારી જે મહત્તમ કિંમત હોય એના ભાગ્યા √2 કરવાના. એના ભાગ્યા શું કરવાના? √2 કરો તો તમને શું મળી જાય? ઈ અલ્ટરનેટિંગ કિંમતની આરએમએસ વેલ્યુ મળી જાય. એવરેજ વેલ્યુ હવે આવે છે સરેરાશ કિંમત. તો પાછી હજી એક ડીસી કરંટ અને એસી કરંટની સરખામણી માટે જ્યારે બેટરી ચાર્જિંગ કરો છો ત્યારે બેટરી ચાર્જિંગમાં અને હીટ એનર્જીમાં ઈ બેમાં ઘણો તફાવત હોય છે. એટલે આપણે જ્યારે બેટરી ચાર્જિંગ પર્પઝ માટે વિચારવાનું હોય ત્યારે આપણે શેની જરૂરિયાત પડશે? એવરેજ વેલ્યુ. એવરેજ વેલ્યુ એટલે સરેરાશ કિંમત. સરેરાશ કિંમતને કઈ રીતે વ્યાખ્યાયિત કરવાનું? ધારે કોઈ પદાર્થમાંથી કોઈ ડીસી કરંટ પસાર કરતા જેટલો ચાર્જ ટ્રાન્સફર થાય અને જેટલા સમય માટે જેટલો ચાર્જ ટ્રાન્સફર કરવામાં આવે તેટલો જ ચાર્જ અને તેટલા જ સમયમાં પસાર કરતા જેટલી આપણે અલ્ટરનેટિંગ કરંટ પસાર કરવો પડે એ અલ્ટરનેટિંગ કરંટને શું કહેવાય? એની એવરેજ વેલ્યુ. એટલે પાછું ધારે કોઈ પદાર્થમાં જેટલા સમય માટે ડીસી કરંટ પસાર કરવામાં આવે અને જેટલો ચાર્જ ટ્રાન્સફર થાય તેટલો જ ચાર્જ ટ્રાન્સફર કરવા માટે તેટલા જ સમયમાં આપવા પડતા એસી સપ્લાયને અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીને શું કહેવાય? એની એવરેજ વેલ્યુ કહેવાય. એની શું કહેવાય? એની એવરેજ વેલ્યુ કહેવાય. આમાં ચાર્જ ટ્રાન્સફર સરખો રાખ્યો છે અને ઉપરનામાં શું રાખ્યું છે? આપણે હીટ સરખી રાખી છે. જે ઉર્જા મળે છે લોસને લીધે એ હીટ કેવી રાખી છે? સરખી. આમાં શું રાખ્યું? આપણે ચાર્જ સરખો રાખ્યો એ જ સમયમાં એ જ પદાર્થમાં. એટલે જેટલો ચાર્જ ટ્રાન્સફર થયો છે એટલો જ ચાર્જ ટ્રાન્સફર કરવા આપણે શું જરૂરિયાત પડે? તો કે જેટલી અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીની જરૂરિયાત પડે એ શું થશે? એને એવરેજ વેલ્યુ કહેવાય. આના ઉપર જોઈ જેટલી હીટ ઉત્પન્ન થાય એટલી જ હીટ ઉત્પન્ન કરવા માટે જે આરએમએસ અલ્ટરનેટિંગ સપ્લાય દેવી પડે એને શું કહેવાય? એની આરએમએસ વેલ્યુ. એટલે આરએમએસ અને એવરેજ જે છે એ શું છે? તો કે ડીસી અને એસી ને બેને જ્યારે સરખામણી કરવી છે ડીસી અને એસી ની, ત્યારે આરએમએસ અને એવરેજ ની વેલ્યુને આપણે સમાનતા દર્શાવવા માટે અલ્ટરનેટિંગ ને ઓળખવા માટે કેટલી કિંમત દેવી પડે એના માટે આપણે શું લેવા છે? આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુ. બરાબર છે. પછી આ અલ્ટરનેટિંગ વેવફોર્મ આવ્યો તેના ઉપરથી બે ક્વોન્ટિટી હોય તમારે અલગ અલગ. આપણે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ પોઈન્ટ ઓફ વ્યૂ જો તો ફોર્મ ફેક્ટર અને પીક ફેક્ટર આવે. શું કામ? તો કે ભાઈ તમારું સાઇન વેવ છે એ કેવી રીતનું છે કે અમુક વેવફોર્મ જો આવી રીતના સાઇન વેવ હોય, કોઈ ટ્રાયેંગ્યુલર, કોઈ રેક્ટેંગ્યુલર વેવ, તો આપણે મશીનની કોઈ ડિઝાઇન કરતી વખતે એ વસ્તુની જરૂરિયાત પડે એટલે તમારે ખાલી ડેફિનેશન ધ્યાન રાખવાની છે ફોર્મ ફેક્ટર અને પીક ફેક્ટરની. તો કે ફોર્મ ફેક્ટર એટલે શું? તો કે આરએમએસ વેલ્યુ અને એવરેજ કોઈ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી માટે તેની આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુના ગુણોત્તરને ફોર્મ ફેક્ટર કહેવામાં આવે છે. આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુના ગુણોત્તરને શું કહેવામાં આવે? ફોર્મ ફેક્ટર કહેવામાં આવે. તો આરએમએસ કેટલી હતી? તો કે Im ભાગ્યા √2 અને એવરેજ વેલ્યુ કેટલી છે તમારી? તો એવરેજ વેલ્યુ કેમ મળે? તો I AVG સ્મોલમાં લખવાનું. બરાબર. અને કેટલી થશે? તો 0.637 Im. 0.637 Im. બરાબર.